વડોદરાના બાગ બગીચામાં તમારા બાળકને રમવા લઈને જાવ તો સાવધાન રહેજો, કારણ કે અહીં રમતગમતના સાધનો ક્ષતિગ્રસ્ત છે, જેના કારણે તમારા બાળકને ઈજા થઈ શકે છે। આ ચોંકાવનારી ઘટના વડોદરાના તાંદલજા વિસ્તારના તહુરા ગાર્ડનની છે, જ્યાં 3 વર્ષના બાળકની પગની આંગળી સ્લાઇડ્સ એટલે કે લપસણીમાં ફસાઈને કપાઈ ગઈ, જેનું ઓપરેશન કરીને જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ નિષ્ફળ રહ્યો, જેથી બાળકને પગમાં ખોડ રહી ગઈ છે। આ ઘટના બન્યા બાદ તંત્રની ઊંઘ ઉડી અને બાળકને જેનાથી ઈજા થઈ તે લપસણીને હટાવવામાં આવી। પરિવારે કોર્પોરેશન પર બેદરકારીનો આરોપ લગાવી રોષ વ્યક્ત કર્યો છે। વડોદરા કોર્પોરેશનના પાપે 3 વર્ષના માસૂમ બાળકે પગની આંગળી ગુમાવી છે। હોસ્પિટલમાં તબીબો દ્વારા બાળકની કપાઈ ગયેલ આંગળીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું। બાળકની કપાયેલી આંગળી પાછી જોઈન્ટ થઈ ન હતી। હવે આ બાળક કાયમી એક આંગળી વગર જીવવું પડશે। તો મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે જ। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ભારત સમય ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।